એક વખત રોંઢા ટાણે સદગુરુ રાઘવાનંદ સ્વામી ઝાલાવાડના લીંબડી તાલુકાના શિયાણી ગામેથી હરિભક્તોને કથા વાર્તા કરીને બાજુના ગામે જતા હતા. ગામના ચોરેથી નિસરા તે ત્યાં દરબારોનો મોટો ડાયરો બેઠો હતો. સૌ કોઈ મોટા મોટા પાઘડાવાળાને હોકાની ગુડગુડાટી બોલાવતા પોતાના માથે બાંધવાના ફાળીએથી ગોઠણ બાંધીને બેઠા હતા. એક ગોર મહારાજ કથા વાંચે ને સૌ સાંભળે ને વચાળે હરે હરે ના સાદ કરતા જાય. સદગુરુ રાઘવાનંદ સ્વામી ત્યાંથી શ્રીહરિને સંભાળતા નિસરા એટલે એમણે દરબારોને રામ રામ કર્યા. દરબારોએ સ્વામીને રામ રામ કીધા ને પધારો સાધુ મહારાજ એમ કહીને ઊભા રાખ્યા. સ્વામી બજાર વચાળે ઊભા થતા દરબારોને પૂછ્યું કે શું કથા વંચાઈ છે. ત્યારે દરબારો કહે કે અમારા ગોર મહારાજ માળ વાંચે છે. રાઘવાનંદ સ્વામી કે કઈ માળ વંચાઈ છે? માળ તો ઘંટમાળ, ઘૂઘરમાળ, તોરણમાળ, રેંટમાળ, દીપમાળ, ફૂલમાળ, વળમાળ, કંઠમાળ, વીરમાળ, સંતમાળ, ભક્તમાળ ને હાલેમાળ થઈને કુલ 12 માળ છે. દરબારો તો વિસ્મય પામ્યા ને રાજી થઈને બોલ્યા કે અમે તો ભક્તમાળ એક જ જાણતા હતા સ્વામી, તમે તો ભારે જ્ઞાની છો. એ ગામમાં રોકાઈને તમે કથા કરો. એમ કહીને સ્વામીને ચોરે રોક્યા ને કથા કરાવી. રાઘવાનંદ સ્વામીએ પોતાની ચોટદાર વાણીથી ક્ષત્રિયોના આખ્યાનો કહ્યા ને કથામાં ઉપદેશ દેતા કહ્યું કે આંખના પલકારામાં આ જીવન પૂરું થઈ જાય ને જ્યારે હિસાબ દેવાનું ટાણું આવશે ત્યારે કાંઈ હરિભજન નહીં કર્યું હોય તો બહુ છેટું પડી જાય. હાલ તો પ્રગટ ભગવાન સ્વામિનારાયણ આ ધરા ઉપર હાજરા હજુર છે. દર્શન કરતા હજારોના અંતર પવિત્ર કરે છે ને અંતકાળે ધામમાં તેડી જાય છે. અમે એના સાધુ છીએ ને તમે તમારી આંખે જ અનુભવી ને ભરોસો કરી શકો છો. આમ રાઘવાનંદ સ્વામીએ ઘણી ઉપદેશ ને પ્રગટ ભગવાનના મહિમાની વાતો કરી. સૌને ભારે ગુણ આવ્યો ને સૌ રાજી થયા. ઘણાય મુમુક્ષુઓ વ્યસન મૂકીને સત્સંગી થયા. ગામધણી દરબાર હરિસિંહજી ત્યાં બેઠા હતા. એમને મનમાં થોડો સંશય થયો એટલે ગામના શાસ્ત્રી શિવરામ વિપ્રને ખરાઈ કરવા ગઢપુર મોકલા. શિવરામ વિપ્ર ગામધણી હરિસિંહજીના આદેશે એમના મનનો સંશય ટાળવાને ભગવાનપણાની ખરાઈ કરવા શાસ્ત્રને સંમત એવા દેશ અને જન્મભૂમિ, વૈષ્ણવી દીક્ષા, સેવા રીતિ, ઈષ્ટદેવની ઓળખ, ભગવાનપણાના ચિહ્નો, પરમહંસ દીક્ષા, તિલકનો પ્રકાર જેવા 18 પ્રશ્નો લઈને ગઢપુર આવ્યા. શ્રીહરિએ એમને યથાયોગ્ય માન સન્માન આપીને આવકાર્યા ને માનભેર રોક્યા. વળતે દિવસે ફાગણ સુધી એકાદશીને દિવસે સવારમાં લીંબતરુ તળે એભલ ખાચરના દરબારમાં શ્રીજી મહારાજે પોતે એ 18 પ્રશ્નોના જવાબ દીધા ને એમનો સંશય ટાળ્યો ને અલૌકિક એમને દર્શન દીધું. પોતાને સમાધિ થઈને દિવ્ય સિંહાસન ઉપર પોતાના ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાન અને રાધિકાજીનું દર્શન થતાં ભાવ વિભોર થયા ને પોતાને પરિપૂર્ણ નિશ્ચય થયો. સમાધિમાંથી બહાર આવીને શ્રીહરિના આશ્રિત થયા ને પોતાને ગામ આવ્યા. ગામધણી દરબાર હરિસિંહજીને પોતાના પરિપૂર્ણપણાની વાત કરી એટલે એ પણ પોતાના કારભારીઓ સહિત શ્રીહરિના દ્રઢ આશ્રિત થયા ને આખું શિયાણી ગામ સત્સંગના રંગે રંગાયું. આ ગામમાં ઘણા મુક્તો સત્સંગના ઇતિહાસે અમર થયા છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. બ્રહ્મનિષ્ઠ સંતો તથા સત્સંગી જીવન પ્રકરણ 2 અધ્યાય 37માંથી.